લોક સાહિત્યકાર કીર્તિદાન ગઢવીએ સ્માર્ટ મીટરને સપોર્ટ કરતો વિડીયો બનાવ્યો, ત્યારે બીજી તરફ સુરતના પૂર્વ ધારાસભ્યએ કીર્તિદાન પર પ્રહાર કર્યા કે ગુજરાતમાં પીજીવીસીએલ દ્વારા સ્માર્ટ મીટરનું લોન્ચિંગ થઈ ગયું છે। આના વિશે અબુદ્ધ માણસો એવી અફવા ફેલાવે છે કે તમને આમ નુકસાન થશે, આમ નુકસાન થશે, પણ એક જાગૃત નાગરિક તરીકે તમને કહું છું કે સ્માર્ટ મીટર આપણા બધા માટે આપણા હિતમાં છે। એમાં જરાય ગફલતમાં રહેશો નહીં, કોઈ પણ ખોટી અફવાથી દૂર રહેજો અને સ્માર્ટ મીટર તમારા મોબાઈલથી પણ કનેક્ટ છે। સ્માર્ટ મીટરના ફાયદા હોય કે ન હોય એ મને ખબર નથી, પરંતુ ગુજરાતના સાહિત્ય કલાકાર કીર્તિદાનભાઈ ગઢવીનો વિડીયો ગઈકાલના દિવસમાં એક વાયરલ થયો, ત્યારે મને થયું કે આ લોક કલાકારે ગુજરાતની ભોળી પ્રજા માટે મોરબીનો કાંડ હોય, રાજકોટ કાંડ હોય, ખ્યાતિ કાંડ હોય કે સુરતનું તક્ષી કાંડ હોય, જેથી કરીને હું કીર્તિદાનભાઈ ગઢવીને હું વિનંતી કરું છું, પ્રજાએ તમને એક સાહિત્યકાર બનાવ્યા છે અને પ્રજાનો અવાજ બનવાને બદલે માત્ર સરકારની ભાઠાઈ કરવી એ ખરેખર અયોગ્ય મને દેખાય છે। જૂનાગઢના મેયર બન્યા ધર્મેશ કોશિયાર, જ્યારે ડેપ્યુટી મેયર આકાશ કટારા બન્યા છે, સાથે 6 નગરપાલિકાના પ્રમુખોની પણ જાહેરાત કરવામાં આવી છે। જૂનાગઢ મનપાની ચૂંટણીમાં ભાજપે હેટ્રિક મારી 60 બેઠકોમાંથી 48 બેઠકો જીતી હતી, જ્યારે કોંગ્રેસે 11 અને આમ આદમી પાર્ટીએ 1 બેઠક પોતાના નામે કરી છે। ત્યારે આજે જૂનાગઢ ભાજપ દ્વારા મનપાના હોદ્દેદારોની વરણી કરવામાં આવી છે। ભાજપ કાર્યાલય ગિરનાર કમલમ ખાતે શહેર ભાજપ પ્રમુખ પુનિત શર્માએ હોદ્દેદારોના નામની જાહેરાત કરી હતી, જેમાં મેયર તરીકે ધર્મેશ કોશિયાર, ડેપ્યુટી મેયર તરીકે આકાશ કટારા, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તરીકે પલ્લવીબેન ઠાકર અને શાસક પક્ષના નેતા તરીકે મનન અભાણી અને દંડક તરીકે કલ્પેશ અજવાણીની નિમણૂક કરવામાં આવી છે। જૂનાગઢના મેયર ધર્મેશ ધીરુભાઈ કોશિયા વર્ષોથી ભાજપના સક્રિય કાર્યકર્તા તરીકે કામ કરી રહ્યા છે। વોર્ડ નંબર 4ના પૂર્વ કોર્પોરેટર તેમજ ભારતીય જનતા પાર્ટીના શહેર સંગઠનમાં જવાબદારી પણ નિભાવી ચૂક્યા છે। ગુજરાતના હરેક વ્યક્તિ પર 2.59 લાખનું દેવું છે। જી હા, વિધાનસભામાં રજૂ કરવામાં આવેલા દેવાના આંકડા જાણીને તમે પણ ચોંકી જશો। વિધાનસભામાં જાહેર કરવામાં આવેલા રાજ્ય પરના દેવાની જો વાત કરવામાં આવે તો છેલ્લા 2 વર્ષમાં ગુજરાતનું રોજનું 106.26 કરોડ દેવું છે। રાજ્ય સરકાર દરરોજ 68.82 કરોડ વ્યાજ પેટે ચૂકવી રહી છે। રાજ્ય સરકારે પ્રતિદિન 208.22 કરોડની લોન લીધી છે। પ્રત્યેક વ્યક્તિના માથે અંદાજે 2.59 લાખનું દેવું છે। ભારતીય રિઝર્વ બેંકના 2024ના ડેટા મુજબ ભારતના ઘણા રાજ્યો પર ભારે દેવાનો બોજ છે। તમિલનાડુ સૌથી વધુ દેવાળું રાજ્ય છે, 8.3 લાખ કરોડ રૂપિયાનું દેવું ધરાવે છે। બીજા ક્રમનું સૌથી વધુ દેવાદાર રાજ્ય ઉત્તર પ્રદેશ છે અને તેના પર 7.7 લાખ કરોડ રૂપિયાનું દેવું છે, જ્યારે મહારાષ્ટ્ર 7.2 લાખ કરોડ રૂપિયાના દેવા સાથે ત્રીજા સ્થાને છે। ગુજરાત પણ દેવાદાર રાજ્યોની યાદીમાં સામેલ છે અને કુલ 4.7 લાખ કરોડના દેવા સાથે 8મા સ્થાને છે। આરોગ્ય વિભાગના કર્મચારીઓ સરકાર સામે લડી લેવાના મૂડમાં છે। ગાંધીનગર સત્યાગ્રહ છાવણી ખાતે ધરણા પર બેઠા છેલ્લા ઘણા સમયથી ગ્રેડ પે, ટેકનિકલ સંવર્ગ અને ખાતાકીય પરીક્ષા રદ કરવા સહિતના પ્રશ્નો વણઉકેલ્યા રહેતા આરોગ્ય વિભાગના કર્મચારીઓ ધરણા પર ઉતર્યા છે। ગાંધીનગર સત્યાગ્રહ છાવણી ખાતે મોટી સંખ્યામાં આરોગ્ય કર્મચારીઓ એકત્ર થયા। એક સાથે કર્મચારીઓ માસ સીએલ પર ઉતરી સરકાર સામે વિરોધ નોંધાવ્યો, કારણ કે સરકારશ્રીમાં છેલ્લા 2.5 વર્ષથી અમારી માંગણી હતી ટેકનિકલ ગ્રેડ પે અને ખાતાકીય પરીક્ષાઓની મુક્તિ, પણ 60 વખત રજૂઆતો કરવા છતાં પણ અમારો કોઈ નિકાલ આવેલ નથી। તેના અનુસંધાને આજ રોજ એક માસ સીએલનું આયોજન કરેલું છે। આ માસ સીએલ પૂર્ણ થતો જો નિર્ણય નહીં આવે તો ના છૂટકે અમારે ગાંધીજી ત્યાં માર્ગે આગામી 7 દિવસ પછી પણ અચોક્કસ મુદતના ધરણા કરવી ફરજ પડશે। આરોગ્ય વિભાગના કર્મચારીઓએ રાજ્ય સરકારને 7 દિવસનું અલ્ટિમેટમ આપ્યું છે। 7 દિવસમાં જો પડતર પ્રશ્નોનો ઉકેલ નહીં આવે તો અચોક્કસ મુદતના ધરણા કરાશે। સરકારી હોસ્પિટલોમાં લાલિયાવાડી કોઈ નવાઈની વાત નથી, તેવામાં હવે એસએસજી હોસ્પિટલના એક્સરે વિભાગમાં લાલિયાવાડી સામે આવી છે। વડોદરા અને મધ્ય ગુજરાતની સૌથી મોટી એસએસજી હોસ્પિટલમાં દૂર દૂરથી દર્દીઓ આવે છે અને દર્દીઓ જો એક્સરે કઢાવવા જાય તો જવાબ મળે છે કે તેમની પાસે સ્માર્ટ મોબાઈલ હશે તો જ એક્સરે નીકળશે। હવે ગરીબ વર્ગ જ સરકારી હોસ્પિટલમાં આવતા હોય છે અને તેમની પાસે સ્માર્ટ મોબાઈલ ક્યાંથી હોય? કર્મચારીઓ કહે છે કે સાદા મોબાઈલ હોય તો આવો અથવા અન્યની મદદ લો, નહીં તો પરત જાઓ, જેને લઈને દર્દીઓના સ્વજનોએ આક્રોશ વ્યક્ત કર્યો હતો। સાથે જ એક્સરેના પણ 30 રૂપિયા ચાર્જ દેવામાં આવે છે અને તેમ સ્માર્ટ મોબાઈલ ન હોય તો અન્ય સગાને બોલાવવા પડે છે। ઉપરથી કર્મચારીઓએ પણ પ્લેટની અછત હોવાની કબૂલાત કરી હતી। તંત્રનું કહેવું છે કે ડિજિટલ એક્સરેની માંગ વધુ હોવાથી તે ખૂટી જાય છે, જોકે આખરે મોડી સાંજ સુધી આ એક્સરેની પ્લેટો આવી પહોંચી હતી। અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને કોના બાપની દિવાળી? નવો રોડ બન્યા બાદ ડ્રેનેજની કામગીરી યાદ આવતા ફરી જનતાના પૈસા ખાડામાં નાખ્યા। વાડજમાં તંત્રની ઘોર બેદરકારી સામે આવી।
વાડજમાં ખાડા પડેલ રોડમાં કામગીરી હાથ ધરતા નવો રોડ બનાવવામાં આવ્યો. નવો રોડ બનાવ્યા બાદ તંત્રને યાદ આવ્યું કે રોડ નીચે ડ્રેનેજનું કામ તો બાકી રહી ગયું છે અને હવે ફરી નવો રોડ તોડી ડ્રેનેજની કામગીરી શરૂ કરવામાં આવી. તો બીજી તરફ મહાનગરપાલિકાએ કરોડોના ખર્ચે નવો રોડ બનાવ્યો અને ફરી ખોદકામ કરતા જનતાના પૈસા ખાડામાં નાખ્યા. આખો રોડ બની ગયો ત્યાં સુધી કોન્ટ્રાક્ટર કે મ્યુનિસિપલ તંત્રના અધિકારીઓને એટલી પણ બુદ્ધિ ન સૂચી કે ડ્રેનેજની કામગીરી બાકી છે અને હવે ઊંઘમાંથી જાગેલા અધિકારીઓએ રોડ તોડીને બુદ્ધિનું પ્રદર્શન કર્યું છે. ખેડા જિલ્લામાં મધ્યસ્થ સહકારી બેંકમાં ચોરીની ઘટના બની હતી. ગઠિયાઓ બેગ ભરેલી પૈસાની લઈને જોતજોતામાં ફરાર થઈ ગયો. ખેડા બેંકમાં રૂપિયા ભરવા આવેલા ગ્રાહકની બેગની ઉઠાંતરી કરવામાં આવી. સિંગાલી નામના સરપંચ કૌશિક વ્યાસના KDCC બેંક કપડવંજ શાખામાં રૂપિયા ભરવા પહોંચ્યા હતા. તે સમયે 1,29,000ની રકમ, પંચાયતના લેટરપેડ અને સિક્કા સહિતના જરૂરી કાગળો ભરેલી બેગની ઉઠાંતરી કરી જોતજોતામાં ગઠિયાઓ રફુચક્કર થઈ ગયા છે. બાજુમાં ઊભેલા મહિલાને ખબર ન પડી અને ચોરે બેગ સેરવી લીધી. 27 ફેબ્રુઆરીની બપોરે આ ઘટના બની હતી. ગઠિયાએ ચોરી કરેલી પંચાયતની સમગ્ર મહત્વપૂર્ણ કામગીરીની તમામ સામગ્રી છે તે પણ બેગમાં હોવાના કારણે ચોરી થતાં કપડવંજ ટાઉન પોલીસે CCTVને આધારે વધુ તપાસ હાથ ધરી છે. રાજકોટના ગોંડલ જામકંડોળા રોડ ઉપર મરચા ભરેલા ટ્રકમાં આગ લાગતા નાસભાગ મચી હતી. ખેડૂતોને આ ઘટનાથી લાખોનું નુકસાન થયું છે. ચિત્રાવળ ગામની વાડીથી મરચા ભરીને ટ્રક ગોંડલ તરફ જઈ રહી હતી ત્યારે ટ્રકમાં વિસ્તાર અડી જતા શોર્ટ સર્કિટથી આગ લાગી. જોતજોતામાં આગ વિકરાળ સ્વરૂપ ધારણ કરી ટ્રકમાં રાખેલા મરચાના જથ્થાને ભરડામાં લઈ લીધો હતો. આગ લાગતા ફાયર બ્રિગેડની ટીમો ઘટના સ્થળે પહોંચી હતી. ભારે જહેમત બાદ પાણીનો મારો ચલાવી આગ કાબૂમાં લેવામાં આવી હતી. મિની ટ્રકમાં રાખેલા મરચાની ભારીઓ ભળભળ સળગતી જોવા મળી. આખા ટ્રકને આ આગના કારણે નુકસાન પહોંચ્યું છે. આગની ઘટના બનતા અફરાતફરીનો માહોલ પણ સર્જાયો હતો. ભીષણ આગ લાગવાથી મરચાનો આખો ફાલ ભસ્મીભૂત થઈ ગયો હતો. મહા મહેનતે ખેડૂતે ઉગાડેલા મરચાના પાકને આગ લાગતા લાખોનું નુકસાન પહોંચ્યું છે, જેથી ખેડૂતોને રાતે પાણીએ રોવાનો વારો આવ્યો.